ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા ગુજરાતના ઇન્ચાર્જ અશોક ગેહલોતજી, અમારા 4 ઝોનમાં 4 અમારા પ્રભારીઓ, 26 લોકસભામાં રાજ્ય સ્તરમાં 26 લોકસભાના ઇન્ચાર્જ મૂક્યા છે, 182 વિધાનસભામાં એસેમ્બલી ઇન્ચાર્જ એટલે ધારાસભાના ઇન્ચાર્જ મૂક્યા છે અને ચૂંટણીની આખી વ્યૂહરચના અમે અમારી ધારાસભા દીઠ બેઠકો કરીને બૂથ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયાની ટીમની કામગીરી, મહિલા યુથ, બૂથ મેનેજમેન્ટ, નવા મતદારોની વ્યવસ્થા, બૂથો અલગ પાડવાની વ્યવસ્થા અને જે રણનીતિ અમારી નક્કી કરવી છે એના ભાગરૂપે આજે પાલનપુર ધારાસભાની મિટિંગ અમે બોલાવી છે અને એમાં અમારી કારોબારી સાથે, અમારા પદાધિકારીઓ સાથે, અમારા જિલ્લાના નિરીક્ષકો, અમારા ધારાસભ્યશ્રીઓ સાથે બેસી અમે પાર્ટીના સંગઠનની અને બૂથ મેનેજમેન્ટની ચર્ચા વિચારણા કરવાના. મને આપને જણાવતા ને આપના ટીવીના માધ્યમ દ્વારા જણાવતા આનંદ થાય કે 250 લબર મુછિયા, ખાસ કરીને ચૌધરી સમાજ, રાજપૂત સમાજ અને અન્ય સમાજના યુવાનો જોડાયા. જ્યારે 10 દિવસ પહેલા મને મળવા આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમારે ભાજપ છોડવાનું કારણ શું અને કોંગ્રેસમાં આવવાનું કારણ શું? તો કે સાહેબ અમે અમારા ઘરના રૂપિયા વાપર્યા છે, અમે ભાજપને જીતાડવામાં કોઈ કચાશ નથી રાખી, અમારા ગામમાં અમે કોંગ્રેસની ગાડી નથી ઘૂસવા દીધી, અમારા ગામમાં કોંગ્રેસનું બેનર નથી લગાવવા દીધું, પણ માત્ર ઠાલા વચનો, કોઈ અમારું વિકાસનું કામ કે અમારું સામાજિક કામ સરકારથી થઈ શકે એવું હોય એવા કામો પણ નથી કરતા અને અમને જે રીતે ધુતકારે છે. એટલે હવે અમારે ભાજપને બતાવી દેવું છે કે અમે ભાજપમાં હતા ત્યારે તમારા માટે કેવા છીએ અને ભાજપમાં નથી ત્યારે અમે તમારી સામે કેવા બનીશું. એનો દૃઢ ટંકાર આજે કુંડેલના યુવાનોએ કર્યો છે અને એમનો આભાર પણ માનું છું અને સમગ્ર ગુજરાતની જનતાને કહેવા પણ માંગુ છું કે 35 ધારાસભ્યો ખરીદવા નીકળેલી ભાજપ એ એની નીચેની ધરતી તપાસે, એની પાસે કાર્યકર નથી એટલે રૂપાણી અને જીતુભાઈને કે બીજાને થેલા લઈને નીકળવું પડે છે. 50 કોંગ્રેસની નહીં આવે, એમની મિટિંગમાં 50 ખુરશી ભરાતી નથી, એમને 50 લોકો આજે સાંભળવા નથી આવતા ત્યારે 151ની વાત કરે છે ને. ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું છે કે આ 50 ખુરશીમાં અમે 50 બેસીએ છીએ, એટલી તમને મળે એટલે રાજી રાજી. નાનો મોટો ઉચ્ચ બધે આ એક્સરસાઇઝ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને જે બનાવો બને છે એના પહેલા પણ એના ઉપર અમારી ચાંપતી નજર હોય છે, બનાવો બન્યા પછી પણ અમારી ચાંપતી નજર હોય છે અને એનું એનાલિસિસ કરીએ છીએ. અમારા ભરતભાઈ સોલંકીએ 4-5 સ્ટેટમેન્ટ કર્યા કે ભાઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને જ્યારે ધારાસભાની સીટો બદલવા અને એ સીટો જ્યારે એમને સલામત લાગતી નથી એવા ટાઈમે નગરપાલિકા મહેસાણાની કોંગ્રેસની ભાજપમાં જવું અને એ જ સમયમાં નીતિનભાઈનું ત્યાંથી જ હું લડીશ, એ બંને સ્ટેટમેન્ટ જે છે એ બંને સ્ટેટમેન્ટની અંદર જે બાબતો અમારી પાસે આવી છે એમાં ખૂબ મોટું એક આર્થિક પાસું પણ ક્યાંક અમને દેખાયું છે અને ક્યાંક એવા જે કોઈ લાલચુ લોકો હશે એવા બનાવો પણ ક્યાંક બનશે, પણ એવા બનાવો બનશે એમાં પણ અમારી રણનીતિ અમે નક્કી કરીને બેઠા છીએ અને એનો પણ મુકાબલો અમે કરીશું. થેન્ક યુ સર.